सुरह खुशनूर इमाम ज़माना बुलंदतर सलवात रहमल्लाहु मिनकर अल-फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही वरवाहुल आलमीन लतुरा बिमक़दमिहि फ़िदा वलानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरन व दलीलन व ऐना हत्ता तुस्किनन व ज़कातन व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अम्मा बाद। क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरआनिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लाह व मलाइकतहु यसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। खुदावंद आलमनो તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને મજલિસ અઝાની અંદર શિરકત થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ। પરવરદિગાર આપણી આ કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે ગાવાજ બુલંદ સલવાત પઢે। ખરેખર ઝિક્ર દુરૂદ ઝિક્ર સલવાત બહુ અઝીમ ઇબાદત છે। હદીસોની અંદર રિવાયતોમાં બયાન થયું છે કે કયામતનો જે દિવસ છે એ દિવસના ઘણા બધા નામ છે। આપણે માદની અંદર એના બારામાં ઘણી વાત થઈ। હવે કયામતના મુખ્તલિફ નામો છે કુરાન કરીમમાં। એમાં એક કયામતનું નામ છે યૌમુલ હસરત, હસરતનો દિવસ। હસરત એટલે શું? અફસોસ કરવો, હસરત કરવી, બરાબર। કયામતના દિવસનું નામ હસરતનો દિવસ છે અને આ દિવસ હસરતનો દિવસ એટલા માટે છે કે ગુનેગાર લોકો તો હસરત કરશે, એ તો સમજાણો કે ભાઈ સજા જોશે એની, તો એને એમ થશે કે આપણે નેકી કરી લીધી હોત, આપણે નમાઝ પઢી લીધી હોત, આપણે રોજા રાખી લીધા હોત તો સારું હતું, આપણે જે એ ઇબાદત કરી હોત તો સારું હતું, ઈમાન લાવ્યા હોત તો સારું હતું વગેરે। પણ નેકુકાર લોકો પણ હસરત કરશે નેક કામ કરવામાં। મતલબ કે હાજી લોકો પણ અફસોસ કરશે, મતલબ સખી લોકો પણ અફસોસ કરશે, નમાજી લોકો પણ અફસોસ કરશે, રોઝેદાર પણ અફસોસ કરશે, ઇબાદત ગુજાર લોકો પણ અફસોસ કરશે કે હજી વધારે ઇબાદત કરી હોત તો, હજી વધારે સખાવત કરી હોત તો, હજી વધારે આઝાદારી કરી હોત તો, કારણ કે ત્યાં એનો જે છે એ સવાબ છે। પણ એક ગીરો એવો હશે કે જે હસરત નહીં કરતો હોય અને એ ગીરો એ છે કે જે આ દુનિયાની અંદર મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત પડતો હોય।
તો આની ઉપરથી આપણને નતીજો મળ્યો કે આપણે જે છે એ zikr દુરૂદ zikr સલવાતને જે છે એ વધારેમાં વધારે પડીએ. અને જ્યાં zikr દુરૂદ થાય છે ત્યાં તો મલાઈકા પણ આવી જાય છે. अहले मजलिस जरा सलवात का नारा हो जाए, घर से जहमत न हुई हो तो दोबारा हो जाए, ताकि आ जाए मलक और फलक हो पुर नूर, हम गुनहगारों की बख्शिश का सहारा हो जाए. मोहम्मद वाले मोहम्मद बाबा से बुलंद सलवात अल्लाहुम्मा सल्ली अला मोहम्मद वाले मोहम्मद नारा हैदरी माशाअल्लाह जज़ाकल्लाह. તો મલાઈકા મજલિસોની અંદર આવી જાય છે. અને આપણો તો અકીદો ત્યાં સુધી છે કે માસૂમીન અલૈહિસ્સલામ પણ આવે. શાયર કહે છે ને कि गम का इलाज इसके सिवा और कुछ नहीं, खाके शिफा है मेरी दवा और कुछ नहीं. तो मैं हमारा हदीस किस्सा माशाअल्लाह पढ़ी. કહે છે કે गुर्बत की तेज धूप से बचने के वास्ते, ઘણા લોકો એમ કહે ને મંદી છે, બેકારી છે, હમણાં જે રિસ્કમાં તંગી છે. गुर्बत की तेज धूप से बचने के वास्ते पढ़ते रहो हदीस किस्सा और कुछ नहीं. पढ़ते रहो हदीस किस्सा और कुछ नहीं. और माले खदीजा, ज़रबे अली, सजदे हुसैन, इस्लाम में बस इसके सिवा और कुछ नहीं. अगर तुम्हें इस्लाम में समरी करो या मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अल्लाहुम्मा सल्ली अला मोहम्मद वाले मोहम्मद. गर चाहते हो फातिमा आए बेहिश्त से, घर में बिछा लो फर्श अज़ा और कुछ नहीं. તો મલાઈકા પણ આવે છે, માસૂમીન અલૈહિસ્સલામ પણ આવે. તો કારણ કે આજની તો ખાસ મુનાસબત છે. શહેઝાદીએ કોનૈનની દુખ્તર નેક જનાબે ઝૈનબ કુબરા સિદ્દીકતુલ સુગરા સલાતુલ્લાહ અલૈહા એમની જે મુનાસબતથી આપણે મજલિસ રાખી છે. બહુ અઝીમુલ મર્તબત ખાતુન છે. બહુ અઝીમુલ મર્તબત. એટલા બધા આપના ફઝાઇલ કિતાબોની અંદર દર્જ કરવામાં આવ્યા છે. ઝાકિરીન અને ખુતબા બયાન કરે છે કે આપના બારામાં મળે છે કે આપ જે છે આપનું નામ જો કોણે રાખ્યું. એટલે બેતના ઘરાનાની આ પણ એક ફઝીલત છે કે તમારી મારી જેવા નામ ન રાખે. એમના નામ ખુદ અલ્લાહ વહદહુ લા શરીક રાખે છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જ્યારે વિલાદત થઈ તે વખતે અલ્લાહના રસૂલ મદીનામાં નહોતા, સફર ઉપર હતા. શહેઝાદીએ કોનૈન પૂછે છે મૌલા અલી અલૈહિસ્સલામને કે આ બેટીનું તમે નામ રાખો. તો કે હું રસૂલ ખુદાની ઉપર સબકત ન લઈ જાઉં, પૈગંબર ઇસ્લામ આવશે પછી જે છે આનું નામ રાખવામાં આવે. હવે જ્યારે અલ્લાહના રસૂલ આવ્યા, પોતાની આ નેક બેટીને જે છે આ ગોશમાલીથી ગિરિયા કર્યું અને જ્યારે પૂછવામાં આવ્યું કે આનું નામ તમે રાખો, તો કે હું જિબ્રીલ ઉપર સબકત ન લઈ જાઉં. જિબ્રીલ અલ્લાહ તરફથી પૈગામ લાવશે. અને જનાબે જિબ્રીલ આવ્યા અને કીધું કે પરવરદિગારે આલમે આનું નામ ઝૈનબ રાખ્યું. ઝૈનબ, તમે જો ઝૈનબ જેણે નામ લીધું મતલબ એણે વહીએ ખુદાની તિલાવત કરી લીધી. કારણ કે નામ અલ્લાહે રાખ્યું છે. અને નામ પણ જો તરજુમો શું છે? ઝૈનબ, બાપની ઝીનત. બાપ કોણ છે? મૌલા અલી કે જે ફાતેહ ખૈબર, ફાતેહ બદ્ર હુનૈન, જે અમીરુલ મોમિનીન, જેમના ફઝાઇલ એટલા બધા છે કે તમામ ઝાડ કલમ થઈ જાય, તમામ દરિયા સિયાઈ બની જાય, જીન્ના તો ઇન્સાનો લખવા બેસે તો પણ ફઝાઇલ ખતમ નથી થતા. એવા અઝીમુલ મર્તબત બાપની ઝીનત કોણ છે? એટલે જ એક શાયરે બહુ સરસ કીધું કે હસન કે વાસ્તે નેમત હૈ સાનિયે ઝહરા, દિલે હુસૈન કી कुव्वत है सानिये ज़हरा, जरा मकामे अली आप सोच लो तो कहूँ खुद अपने बाप की जीनत है सानिये ज़हरा. पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. ત્યાં સુધી કે આપના બેશુમાર લકબો છે. તકિયા, નકિયા. અગર આપણે ઝિયારતનામું પડીએ
એની અંદર આપણને ખ્યાલ આવી જાય કે તકિયા મતલબ પાકો પાકીજા, મુત્તકી, નકિયા, કે જેનાથી કોઈ ગુનો ન થતો હોય ત્યાં સુધી, કે રાઝિયા અને મરઝિયા, કે અલ્લાહ જેનાથી રાજી હોય અને એ અલ્લાહથી રાજી હોય. તમે જુઓ આ માણસોમાં એવા જોવા મળી શકે કે ભાઈ અલ્લાહ જે હાલતમાં રાખે એમાં રાજી રહે, પણ અલ્લાહ એનાથી રાજી હોય એવા જે એ માણસો ઓછા જોવા મળે. કહે છે કે રાઝિયા અને મરઝિયા. સિદ્દીકતુલ સુગરા, સિદ્દીકતુલ કુબરા કોણ છે? શહેઝાદી કોનેન. એ સિવાય બીજું કોઈ સિદ્દીકા નથી હો, યાદ રાખજો. આ લકબ સિદ્દીકા ફક્ત પૈગંબરે ઇસ્લામે પોતાની બેટીને આપ્યો છે. અને સિદ્દીકતુલ સુગરા એમની દુખ્તર સાનિય ઝહેરા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા. ત્યાં સુધી કે આપ સાનિય ખદીજા પણ છે, બીજા ખદીજા. કઈ રીતે? અંસાર લોકોને ગીરો એક વખત જ્યારે બીબીની વિલાદત નહોતી થઈ, આવ્યા, યા રસૂલુલ્લાહ તમે અમારી હિદાયત કરવા માટે ઘણી બધી તકલીફો ઉઠાવી, તમે જે ઘણી બધી મહેનત કરી, મશક્કત કરી, 13 વર્ષ મક્કામાં કેવી તકલીફો સહન કરી, હિજરત કરવી પડી, ત્યાર પછી મદીનામાં આવ્યા અને સેટલ થયા, એમાં પણ કેટલી જંગ થઈ. તો કહે છે કે યા રસૂલુલ્લાહ જનાબે ખદીજાએ પણ તમારી સાથે સાથ બહુ જે છે એ તકલીફો ઉપાડી, પોતાનો માલ પૂરો ખર્ચ કરી દીધો. અમે ચાહીએ છીએ કે જનાબે ખદીજાના અહેસાનનો બદલો ચૂકવીએ. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે એક સમય આવશે હું તમને કહીશ. અને જ્યારે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની વિલાદત થઈ તો આપ જે છે અંસારોને સંબોધીને કહે છે કે મારી આ બેટી હાઝહી મસીલતો ખદીજા, આ ખદીજાની મિસાલ છે, બીજા ખદીજા છે. તમે કહેતા હતા ને કે ખદીજાના અહેસાનનો બદલો ચૂકવવો છે, તો તમે આની સાથે નથી કરવો, આને તકલીફ ન પડે એમ કરજો, આની સાથે નેક વર્તાવ કરજો, અને જે છે અઝિયત નહીં દેતા. પણ આજ જે છે એ લોકો કે જે અજર દેવા માટે આવ્યા હતા, બદલો ચૂકવવાની વાતો કરતા હતા, એ જ લોકો જે છે એ જનાબે ઝૈનબ ઉપર કેવો જુલ્મ કરે. ઇન્શાઅલ્લાહ મસાહેબની અંદર આપણે સાંભળીએ છીએ કે અઝીમ જુલ્મ કરી દીધો. ઉમ્મુલ મસાહેબ આપની કુન્નિયત થઈ ગઈ, ઉમ્મુલ મસાહેબ. તો આપ સલામુલ્લાહ અલૈહા કે જે એટલા બધા અઝીમુલ મર્તબત, આયતુલ્લાહ મામકાની તો ત્યાં સુધી કહી છે અકૂલો ઝૈનબ વમા અદરાક મલ ઝૈનબ. હું કહું છું ઝૈનબ, પણ તમને શું ખબર ઝૈનબ શું છે? એમ કુરાનની ભાષાની અંદર કહી છે કે જનાબે ઝૈનબ આપણે ખાલી નામ સાંભળીએ, વાકિયાત સાંભળીએ, પણ એમની જે હકીકત છે, એમની જે મારેફત છે, એમના જે મકામ છે, એ આપણે જે છે એ સમજી નથી શકતા. કિતાબ એક રેહાન શરીયત નામની કિતાબ છે, જે ઇસ્લામની જે બાઅઝમત ખાતુનો થઈ ને એમના બારામાં એની અંદર ડિટેલ આપેલી છે. એમાં લેખક લખે છે કે દુનિયાની ઓરતો માટે નમૂને અમલ બનીને જનાબે મરિયમ આવ્યા હતા પહેલા, અને ત્યાર પછી જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા આવ્યા. જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા જે છે એમણે બેટી તરીકેનો કિરદાર નિભાવ્યો, એમણે ઝૌજા તરીકેનો કિરદાર નિભાવ્યો, મા તરીકેનો કિરદાર નિભાવ્યો, પણ એક કિરદાર બાકી રહેતો હતો, એ છે બહેન તરીકેનો. કારણ કે એમને કોઈ ભાઈ નહોતો, એટલે બહેનનો કિરદાર નિભાવવા માટે ખુદાવંદ આલમે સાનિય ઝહેરાને ભેગી મોકલ્યા. ઇમામ હુસૈનના બહેન, ઇમામ હસનના બહેન, અને એમને જે છે એ બહેન એક કેવા હોય છે ભાઈ માટે, એનો જે કિરદાર નિભાવી દીધો. તો આવી રીતે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જે છે એમની બહુ અઝમત, બહુ ફઝીલત છે. આપની અગર ઇબાદતની આપણે વાત કરીએ તો ઇબાદત તો કહેવાય ને કે સફરે શામ, કે જે સૌથી અઘરી સફર હતી, વાકઈ કરબલા પછીની જે સફર, કરબલાથી કુફા, કુફાથી શામ, એ સફર બહુ અઘરી હતી. અને ત્યાર પછીની જિંદા ને શામની જિંદગી. ચોથા ઇમામ કે જે ઝૈનુલ આબેદીન છે, કે જે સૈયદ સાજદીન છે, એ એમ કહે છે કે મારી ફૂફીની નમાજ શબ પણ તર્ક નથી. ફૂફી આટલી બધી તકલીફમાં પણ નમાજ શબ સુધી નથી. વાજિબ નમાજની તો વાત જ નથી, દીગર ઇબાદતનો વાત જ નથી. ખુદ મૌલા હુસૈન અલૈહિસ્સલામ કે જે હુજ્જત ખુદા છે, ઇમામ વક્ત છે, જે માસૂમ છે, કે જે ઇમામે અસ્ર છે એ વખતના,
ઈ એમ કહેતા હોય કે યા ઉખ્તા લા તુનસિની ફી નાફિલતિલ લૈલ, કે હે બહેન તમે મને તમારી નમાજ શબમાં ભૂલતા નહીં. આ શું બતાવે છે? ઇમામે વક્ત નમાજ શબમાં બીજાને યાદ કરવાનું છે, એનો મકામ, એમની બંદગી, એમની જે દુઆનો મરતબો દર્શાવે છે. ત્યાં સુધી કે આપની સખાવતની અગર આપણે વાત કરીએ તો સખી પણ એવા જ હતા. બચપણ છે, 1.5 વર્ષની ઉંમર છે. એક સાહિલ જે છે એ આવે છે અને ઘરમાં જે છે કંઈ ખાવાનું નથી. મુલા અલી અલૈહિ સલામ પૂછે છે કે કંઈ હોય તો હાજર કરો. તો જનાબે ઝહેરા સલામ અલૈહા કહે છે કે એક રોટલી છે જે મેં બેટી ઝૈનબ માટે રાખી. તો અંદરથી જનાબે ઝૈનબની અવાજ આવી કે મારી રોટલી તમે જે રાખી છે એ સાહિલને આપી. તો 1.5 વર્ષની એજમાં સખાવતનો જે છે એ આ મરતબો છે, આ મકામ છે કે મારી રોટલી તમે આપી દો, હું ભૂખી રહીશ. કારણ કે જે છે એ જાણે છે કે સખાવતનો શું મકામ છે. એટલે બેદ અલૈહિસ્સલામ સખી છે, કરીમ છે. અને મારેફત અગર આપણે જોઈએ તો બચપણ છે, બાબાની આગોશમાં છે. કહે છે કે તમે મને મોહબ્બત કરો છો? તો કે હા બેટા. તો કે તમે અલ્લાહને મોહબ્બત કરો છો? તો કે હા બેટા. તો કે એક દિલમાં ખાલિકની મોહબ્બત અને મખલુકની મોહબ્બત એ કેવી રીતે? માબૂદની મોહબ્બત, બંદાની મોહબ્બત એક દિલમાં કેવી રીતે? એક દિલમાં બે મોહબ્બત ન હોય શકે, બરાબર ને? અલ્લાહ આપણને એક જ દિલ આપ્યું છે. એક દિલથી યા તો આપણે અહલે બેતને ચાહીએ યા અહલે બેતના દુશ્મનોને ચાહીએ. હવે કોઈ એમ કે હું બેયને ચાહું, અહલે બેત નહીં ચાહું ને એના દુશ્મનો મુખાલિફો નહીં ચાહું, તો આ જેથી પોસિબલ નથી. તો જનાબે ઝૈનબે લોજિકલ સવાલ કર્યો, એક દિલમાં બે મોહબ્બત કેવી રીતે રહી છે? તો કીધું કે બેટા ખાલિસ મોહબ્બત અલ્લાહ માટે છે, પણ અલ્લાહનો હુકમ છે કે ઔલાદને મોહબ્બત કરો, એટલે જે છે તમારાથી મને મોહબ્બત છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ત્યાં સુધી કે ખુદ ઇમામે અસર અલૈહિસ્સલામની નિગાહમાં એમનો કેટલો બધો મકામ છે. શેખ હસન સામિરરાઈ કહે છે કે મેં સરદારની અંદર જોયું, ઇમામે અસર અલૈહિસ્સલામની ઝિયારત થઈ અને આપ જે છે એ મને કહે છે કે તમે મજમાની અંદર જાઓ, શિયા મજમામાં, મોમિનીનના મજમામાં, તો તમે એ લોકોને કહો કે મારા જલ્દી ઝુહુર માટે દુઆ કરે. અને દુઆ કરતી વખતે અમારી જદ્દાની અસીરીનો વાસ્તો છે, અમારી જદ્દા જનાબે ઝૈનબના બંધાયેલા હાથોનો વાસ્તો છે કે જે પરવરદિગારે આલમ જે છે એ વાસ્તા થકી અમારા ઝુહુરમાં જે જલ્દી કરે. તો ઇમામે અસર પણ જે છે એ આપણને કહે છે કે તમે જનાબે ઝૈનબનો વાસ્તો. ત્યાં સુધી કે કોમની અંદર એક મોટા આલિમ છે મિર્ઝા કુમ્મી, એમના બારામાં તો મળે છે કે એ કોઈ પણ મસલો હોય ને જનાબે ઝૈનબનો વાસ્તો આપી દે એટલે એનો મસલો સોલ્વ થઈ જાય. હમણાં જ એક મૌલાના આરિફ કાઝમી સાહેબની એક તકરીરમાં એવું છે કે આયતુલ્લાહ મોહસિન કરાતી સાહેબ કે જે ઈરાનની અંદર આજે પણ મુફસ્સિર તરીકે તફસીર કુરાનનો તર્જુમો વગેરે કરે છે, કહે છે કે મને કોઈ તકલીફ હોય તો હું 10 વાર બે ફાતિમા કહી દઉં અને 10 વાર પૂરું થાય ત્યાં એનું સોલ્યુશન જે છે એ મળી જાય. તો કારણ કે હસ્તીઓ બુઝુર્ગ છે, અલ્લાહની નિગાહમાં એમનો મકામ છે, આપણા માટે જરૂરી છે કે આપણે એમના તવસ્સુલ જે છે એ ઇખ્તિયાર કરીએ. એક તરીકો આ પણ છે કે ઇન્સાન 2 રકાત નમાજ પડે, નમાજ બાદ એ નમાજ હદિયો કરી દે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને, અને ત્યારબાદ જે છે એ 3 વખત કુરાને કરીમના સૂરાની આયત જે છે એ પડે. તા સીન મીમ તિલક આયાતુલ કિતાબિલ મુબીન અદ્રિકની યા ઝૈનબ બિન્તે અમીરી મોમિનીન 3 વખત આવી રીતે પડે. અને ત્યાર પછી એનો પણ હદિયો કરી દે અને ત્યાર પછી પોતાની દુઆ માંગે. આવી રીતે ઇન્સાન જે છે એ મુતવસ્સિલ થતો રહે. એક તરીકો આ પણ છે કે ઇન્સાન 100 વખત દુરૂદ પડે અને બીબીની ખિદમતમાં હદિયો કરી દે અને દુઆ કરે, ઇન્શાઅલ્લાહ એની મુશ્કેલી, એની હાજત પૂરી થશે. અને આ જે છે એ એક આમ અમલ છે, એક ખાસ અમલ છે જેને જલાલી અમલ કહેવામાં આવે, અને જે ખાસ લોકો કરી શકે છે, બધા નથી કરી શકતા. એ અમલ એ છે કે 99 વખત સલવાત પડે અને બીબીની ખિદમતમાં હદિયો કરી દે
પછી જે પોતાની મુશ્કેલ હોય એના બારામાં દુઆ કરે, અને જ્યારે એ દુઆ કબૂલ થાય, પ્રોબ્લેમ સોલ્વ થાય, પછી બાકી વધેલી એક સલવાત છે જે એ ત્યાર પછી કરીએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. ત્યાં સુધી કે બીબી સલામુલ્લાહ અલૈહા એમ એ કીધું કે ભાઈ બહેનનો કેવી રીતે એ કિરદાર નિભાવવો, એ અગર કોઈને જોવું હોય તો આપની પાસેથી જોવે. ઇમામ હુસૈન અલૈહિ સલામને કેટલી બધી મોહબ્બત કરતા. બચપણ છે ઝૂલાની અંદર હતા તો રિવાયતોમાં મળે છે કે જનાબ ઝૈનબ હંમેશા ઇમામ હુસૈનને જોતા રહેતા. જેવા એ ઝૂલાથી દૂર જતા ગિરિયા કરવા, બેચેન થઈ જતા, બેકરાર થઈ જતા. જ્યારે ઇમામ હુસૈન આવતા તો પાછા ખુશાલ થઈ જાય. આટલું બધું પહેલેથી જે છે એ પોતાના ભાઈથી મોહબ્બત હતી. અને ઇમામ હુસૈન અલૈહિ સલામ પણ પોતાની આ બહેનનો કેટલો બધો એહતરામ કરતા. આયતુલ્લાહ જે છે એ સાહેબે તફસીર અલ મિઝાન જે છે મોહમ્મદ હુસૈન તબાતબાઈ એ લખે છે કે જ્યારે જ્યારે જનાબે ઝૈનબ ઇમામ હુસૈનની ઝિયારત માટે એમના ઘરે મળવા આવતા, અગર ઇમામ હુસૈન અલૈહિ સલામ એ વખતે કુરાન પડતા હોય તો કુરાન બંધ કરીને બાજુમાં મૂકી દેતા, જનાબે ઝૈનબના ઇસ્તિકબાલ માટે ઊભા થતા અને એમને જે છે એ સામે લેવા. તો આ છે જનાબે ઝૈનબનો મકામ કે ખુદ ઇમામ હુસૈન અલૈહિ સલામ જેનો આટલો બધો એહતરામ કરતા. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે એ ખાલી ઇમામ હુસૈનને જ મોહબ્બત નહોતા કરતા, ઇમામ હુસૈનના અઝાદારોને પણ એટલી જ મોહબ્બત કરે, એમનો જ એટલો બધો ખ્યાલ રાખે, એમના ઝાયરોનો કેટલો ખ્યાલ રાખે. જનાબે ઝૈનબને ગવારા નથી કે મારા ભાઈનો ઝાયર તકલીફમાં રહે. મોહમ્મદ બાકીર સુલતાનાબાદી આખરી વાક્ય આપની જહેમત તમામ કહે છે કે હું બુરજુર્ગની અંદર ઇલ્મ હાસિલ કરી રહ્યો હતો અને એ દરમિયાન મને આંખમાં તકલીફ થઈ અને આંખમાં દુખાવો થયો, પાણી નીકળે, આંખ લાલ થઈ ગઈ અને કોન્સ્ટન્ટ દુખાવો. દવા લીધી પણ કંઈ સારું ન થયું. આંખની તકલીફ તો બહુ તકલીફ અઘરી. કહે છે કે હું મારા વતન સુલતાનાબાદ આવ્યો, ત્યાંના ડૉક્ટરોને બતાવ્યું, એ લોકોએ પણ જે દવા કરી પણ કંઈ ફાયદો ન થયો. બિલાખીર એક જણ આવીને મારી હયાદત કરવા આવ્યો તો મને કહે છે કે તું એક કામ કર, કરબલા જા, ઇમામ હુસૈનની ઝિયારત કર, તારી મુશ્કેલી દૂર થઈ જાય. મેં નક્કી કર્યું કે આ તકલીફમાંથી નજાત મળતી હોય તો ચાલો કરબલા જાઓ. રિશ્તેદારો ફેમિલીવાળા બધા ના પાડે છે કે ભાઈ તું ક્યાં જાવ, એક તો તકલીફ છે, એમાં આટલી મોટી સફર, તો કે નહીં મારે જવું. હવે એ લોકો ગયા, રવાના થયા. ત્યાં સુધી કે પહેલી મંજિલ ઉપર એ લોકોએ હોલ્ટ કર્યો અને જ્યાં ઉતારો હતો ત્યાં આરામ કરવા માટે આ ભાઈ કહે છે કે હું સૂતો પણ ઊંઘ આવી નહીં, દુખાવો વધી ગયો, આંખ ઓર લાલ થઈ ગઈ અને એવામાં મને જે છે એ ઊંઘ આવી ગઈ. ખ્વાબની હાલતમાં હું જોઉં છું કે ખુદ શહેઝાદી સલામુલ્લાહ અલૈહા જે છે એ આવ્યા અને પોતાની ચાદરની જે કિનારી છે એ મારી આંખ ઉપર મસ્ત કરી અને કીધું કે તું તો મારા ભાઈનો ઝાયર છે, તારી મુશ્કેલી અલ્લાહ દૂર કરે, તારું દુઃખ અલ્લાહ દફે કરે. કહે છે કે હું ખ્વાબમાંથી બેદાર થયો, શું જોઉં છું કે મારી બંને આંખો જે છે એ નોર્મલ થઈ ગઈ, બંને આંખો નોર્મલ થઈ. તો આ વાક્યો આપણને બતાવે છે કે બીબી સલામુલ્લાહ અલૈહા ખાલી ઇમામ હુસૈન અલૈહિ સલામને જ નહીં બલકે એમના ઝાયરને, એમના અઝાદારને, એમના જે મુહિબ્બો છે, એમનું નામ લેવાવાળા, એનો પણ જે છે એ ખ્યાલ રાખતો હોય છે, ખ્યાલ રાખતો. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે કીધું એમ કે એટલી બધી મોટી કુરબાની આપી. કેટલી કુરબાની તમે જુઓ, લા ઇલાહા ઇલ્લલ્લાહને બચાવવા માટે જનાબે આસિયાએ કુરબાની આપી, મોહમ્મદુર રસૂલુલ્લાહ બચાવવા માટે જનાબે યાસીર અને સુમૈયાએ કુરબાની આપી. હિસ્ટ્રી તમે જુઓ, ખ્યાલ આવી જશે. લા ઇલાહા ઇલ્લલ્લાહ, મોહમ્મદુર રસૂલુલ્લાહ અને અલીયુન વલીયુલ્લાહ, મતલબ અલીયુન વલીયુલ્લાહને બચાવવા માટે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ કુરબાની આપી, શહાદત આપી. અને આ ત્રણેય કલેમાને બચાવવા માટે સૈયદુલ શુહદા અલૈહિ સલામે કુરબાની આપી, જિહાદ કર્યો. અને ઇમામ હુસૈનના જિહાદને કોણે બચાવ્યો? જનાબે ઝૈનબ. ઇમામ હુસૈનની કુરબાનીને કોણે બચાવી? જનાબે ઝૈનબ.
ઘરે ઘરે પૈગામ પહોંચાડી દીધો કે મારા ભાઈ મજલૂમ શહીદ છે, મારા ભાઈની ઉપર જુલ્મ થયો, મારા ભાઈને બેદર્દીપૂર્વક શહીદ કરવામાં આવ્યા. હા સદરો, જનાબ ઝૈનબને આ ચીજની ખબર જ હતી પહેલેથી, બચપણ છે. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 5 વર્ષના છે, જનાબ ઝૈનબ 4 વર્ષના છે. અલ્લાહના રસૂલ વાયદાઓ લઈ રહ્યા છે, બેટા હુસૈન એક સમય એવો આવશે કે મારો દીન જે છે એ ખતરામાં હશે. બેટા હુસૈન એ વખતે તમારે જે છે કુરબાની દેવી પડશે, તમારું ઘર બરબાદ થઈ જશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે નાના જાન, હુસૈનને મંજૂર છે, હુસૈનને મંજૂર છે, હું કુરબાની દેવા માટે તૈયાર છું. કીધું બેટા હુસૈન, તમારી નજરોની સામે તમારો જવાન ફરજંદ જે છે એડીઓ રગડતો હશે, એમના સીનામાં જે છે એ નેઝાની અણી ખૂતી જશે અને આ જવાન ફરજંદ તમારી સામે તડપી તડપીને જે છે એ શહીદ થશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કહ્યું હુસૈનને મંજૂર છે. કહ્યું બેટા હુસૈન, હાથોમાં 6 મહિનાના અલી અસગર હશે અને તમારી નજરોની સામે એના ગળા ઉપર તીર લાગશે. કીધું નાના જાન, હુસૈનને મંજૂર છે. કીધું કે બેટા જવાન ભાઈ નજરોની સામે તડપતા હશે, એમના હાથ કલમ થઈ જશે. કહ્યું નાના જાન, હુસૈન મોજૂદ છે, હુસૈન હાજર છે. કીધું હુસૈન તમારા સૂખા ગળા ઉપર જાલિમ કુંદ ખંજર ચલાવશે. કહ્યું નાના જાન, હુસૈનને મંજૂર છે, હુસૈન મોજૂદ છે. કીધું બેટા તમારી શહાદત પછી તમારી બહેનો, તમારા ઘરની ઓરતોને 2 મકનાઓ ચાદર કરવામાં આવશે. હવે ઇમામ હુસૈન સર ઝુકાવી દે છે. કેવી રીતે કે હુસૈનને મંજૂર છે? અરે ગૈરતદાર હુસૈન, અરે કેવી રીતે સહન કરી શકે કે મારી શહાદત પછી મારી બહેનોના સર ઉપરથી ચાદર લઈ લેવામાં આવે. ઇમામ હુસૈન ખામોશ થઈ ગયા. ઇમામ હુસૈન કે જે અત્યાર સુધી કહેતા હતા કે મંજૂર છે, મોજૂદ છું, હવે ઇમામ ખામોશ થઈ ગયા. એવામાં 3 થી 4 સાલા બચ્ચી ઊભા થયા. હુસૈનની પીઠ ઉપર હાથ રાખ્યો. ભૈયા કહી દો હુસૈનને મંજૂર છે, ઝૈનબ મોજૂદ છે. એ ભૈયા હુસૈન, હું તમારી સાથે રહીશ, હું શરીકતુલ હુસૈન બનીને તમારો સાથ સહકાર આપીશ. આઝાદારો, એ સમય પણ આવી ગયો કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત થઈ ગઈ. જનાબ ઝૈનબ શામે ગરીબા थी, ज़ैनब नौरिया बल्कि अब्बास बनी गया, काफला सालार बनी गया. ત્યાં સુધી કે ઇમામે વક્તને બચાવી લીધા. હુસૈનનો પેગામ ઘર ઘર સુધી પહોંચાડી દીધો. અઝાદારો, આજે એ મઝલુમાની શહાદતની શબ છે. જમાનાના ઇમામને પુરસો પેશ કરીએ. હા અઝાદારો, ઇમામે ઝમાના અલૈહિસ્સલામને પોતાની ફૂફીનું ખાસ દર્દ છે. એક મુલાકાતી શખ્સ કે જેને ઇમામે ઝમાનાની મુલાકાત થઈ, પૂછ્યું મૌલા, અમે ઝિયારત નાહિયામાં પઢીએ છીએ કે તમે આવી રીતે બયાન કર્યું કે હું સવાર સાંજ ખૂનના આંસુ વહાવું છું. મૌલા, એ કઈ મુસીબત છે કે જેની ઉપર તમે ખૂનના આંસુ વહાવો છો? શું એ મુસીબત આકા હુસૈનની શહાદતની છે? કહ્યું નહીં. તો કહે છે કે શું એ મુસીબત અબ્બાસ અલમદારની શહાદત ઉપર છે? કહ્યું નહીં. તો શું એ મુસીબત અલી અકબરની શહાદતની છે? કહ્યું નહીં. અગર અલી અકબર પણ એ વખતે હોત તો તેઓ પણ ખૂનના આંસુ વહાવત. કહ્યું મૌલા, એ કઈ મુસીબત છે? ઇમામે કલેજા ઉપર હાથ રાખ્યો. કહ્યું એ મુસીબત અમારી જદ્દા જનાબે ઝૈનબની અસીરીની મુસીબત છે. આઝાદારો, આ મઝલુમા જનાબે ઝૈનબ આજે શહીદ થઈ ગયા. વાકીએ કરબલા પછી જ્યારે રિહાઈ મળી અને ફરી એક વખત જનાબે ઝૈનબ શામ આવ્યા, એ બગીચાની અંદર ગયા કે જ્યાં શોહદાના સરો નસ્બ કરવા
કરવામાં આવ્યા હતા. જનાબે જૈનબને મંજર યાદ આવી ગયું, આંખોમાંથી આંસુ જારી થઈ ગયા. પણ એક બદબખ્તની નજર જનાબે જૈનબ ઉપર પડી. અરે આ તો અલીની બેટી છે. એક બેલચો લીધો, જૈનબના સર ઉપર માર્યો, ખૂનનો ફુવારો જારી થયો. સૈયદે સજ્જાદ જ્યારે આવ્યા, ફૂફીનો હાથ પકડ્યો, કહ્યું ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અરે મારા બાબાની અઝાદાર દુનિયાથી રૂખસત થઈ ગયા. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસયાલમુલ લઝીન ઝલમૂ અય્યમુન કલબીન યન્કલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत ना नासिरों ने कादिम इमाम और शुमार फरमाओ. मरहुमीन ने मग़फ़िरत फरमाओ, बीमारों ने शिफ़ाए कुल्ली अता फरमाओ. दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफ़ाअत लबीद नसीब फरमाओ. मज़ारात मुक़द्दसात में हिफाजत फरमाओ. जन्नतुल बकी की तामीर माटे असबाब फराहम फरमाओ. वाखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आमीन. हो गया मरना तुम अब्बास का.